હું ઈશારો ઈ કરવા માંગુ છું કે આજ આ યુવાન ભાઈ બહેનો કોઈ પણ જ્ઞાતિનો યુવાન પસંદ આવે અને લગ્ન કરી દઈશ, થોડોક વિચાર નથી આવતો? એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કોળીના સમાજના છોકરા લગ્ન કરી લી, ભય લાગે, કલંક લાગે. સાધુ ને બ્રાહ્મણ તમારું કુળ હોય, સાધુ કુળ હોય, બ્રાહ્મણ કુળ હોય, એ તમે એક કુળના સંતાન છો, જરૂર કરી શકાય. પણ જે કુળમાં કોઈ સારો વિચાર નથી, જે કુળમાં કોઈ સંસ્કાર નથી, એવા કુળના યુવાન હારે લગ્ન કરે, એવા કુળની યુવતી હારે લગ્ન કરે. તમે થોડોક વિચાર કરજો કે તમે જે કુળમાં જન્મા છો, તમારામાં જે લોહી ઉતર્યું છે, એ લોહી કોઈ નીચ કુળની સ્ત્રી હારે લગ્ન કરો અને એનું સંતાન થાય, એમાં શું હોય? આપણા સમાજમાં કહેવત છે, નાતે મરવું, નાતે વરવું, નાતે તરવું. વાલા, નાતથી મોટું કોઈ નથી. આ દેશના યુવાન ભાઈ બહેનોને મારી પ્રાર્થના છે, 100માંથી 60% લવ મેરેજ થાય છે અને કોઈ પણ કુળની કન્યા નહીં. મારા બાપ, આ કન્યા એક બાળકના લોહીને ઓળખ્યા વગર ગોદમાં લેતા ધ્રુજે છે, તો આજ એની હારે જીવન. અને સમાજના ઠેકેદાર થઈને રખડો છો અને સમાજમાં વિવાદ કરો છો કે અમારી દીકરીઓને, આવી દીકરીઓને સ્વીકારવું એ સમાજ માટે ભયંકર પાપ છે. જે પોતાનું કુળ છોડી અને નિશા કુળમાં જતી રહે એવી દીકરીનો સ્વીકાર કરો, એની કરતા સમાધિ લઈ લેવી. આ સમાજમાં વિકૃતિઓ વધતી રહે એટલા માટે કે ભાઈ 5 દી બધા વિરોધ કરશે, પછી બધા સ્વીકારી લે. ગલાત. આવા સમાજના યુવાન ભાઈ બહેનોને મારી એક બહુ જ મોટી સૂચના છે કે પોતાના કુળથી કોઈ દી નીચે નહીં ઉતરતા, નકર સમાજ તો માફ કરી દે, મારો મહાદેવ તમને ક્યારેય માફ નહીં કરે. તમારા કુળની સ્ત્રી, તમારા કુળની કન્યા, તમારું સંતાન એક વંશ છે. વણશંકર પ્રજાનો અર્થ થાય નીચ કુળમાં જન્મેલા સંતાન, નીચ કુળની કન્યાથી જન્મેલા સંતાન, નીચ પરિવારથી જન્મેલા સંતાન. આ વાત